હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું નવી વાનગી લઈને આવી ગઈ છું. એ છે ગુજરાતીઓની મનપસંદ એવી ખાંડવી. તો ચાલો આપણે ખાંડવી બનાવવાનું ચાલુ કરીશું. તો ખાંડવી બનાવવા માટે આપણે લઈ લીધો છે ચણાનો ઝીણો લોટ આવે છે એ લેવાનો છે. તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો. અહીં મેં આ એક વાટકી ઝીણો ચણાનો લોટ લઈ લીધો છે. હવે એમાં એ જ વાટકીના માપની આપણે છાશ એડ કરવાની છે. 3 વાટકી એડ કરવાની છે. આપણે પહેલાં એક વાટકી એડ કરીશું ને લોટને સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે 2 વાટકી પાછી છાશ એડ કરીશું. આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે, જેથી છાશ ને લોટ એકદમ મિક્સ થઈ જાય, પાણી ન રહે અંદર. ત્યારબાદ આપણે વધારાની છાશ એડ કરીશું. તમે જોઈ શકો છો એકદમ લોટને છાશ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક વાટકી છાશ નાખેલી હતી, હવે 2 વાટકી પાછી એડ કરીશું. ખાંડવી બનાવવા માટે ખાટી છાશનો જ ઉપયોગ કરો, જેથી તમારી ખાંડવી સરસ બનશે. 2 વાટકી અને આ 3 વાટકી 3 વાટકી આપણે છાશ લઈ લીધી છે. હવે સારી રીતે આ મિક્સ કરવાની છે આપણે. જો તમારે ખાટી છાશ ન હોય તો ખાટું દહીં લઈ લેવાનું અને એમાં 1 વાટકી દહીં ને 2 વાટકી પાણી નાખી છાશ બનાવી લેવાની, એટલે ચાલે. આ રીતે સારું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. એમાં આદુ મરચાં ખાંડીને મેં લઈ લીધા છે, 1 ટેબલ સ્પૂન જેટલા લઈ લીધા છે, જેથી ખાંડીમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે ટેસ્ટ મુજબ નિમક લઈ લેવાનું છે. હવે એમાં હળદર પાવડર એડ કરીશું. આપણે અડધી નાની ચમચી જેટલી હળદર લેવાની છે, થોડીક હિંગ નાખવાની છે. હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ બધું એડ કરી અને મિક્સરમાં પણ બનાવી શકો છો અને બ્લેન્ડર પણ ફેરવી શકો છો. આ રીતના બીટર ન હોય તો એ પણ થઈ શકે છે. હવે આ બધું મસાલા સરસ મિક્સ થઈ જાય એમાં એટલા માટે આપણે 2 મિનિટ માટે આ ઢાંકીને આપણે રાખી દઈશું. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. આ રીતે ઢાંકી દઈશું. તો હવે આપણે ઢાંકણ લઈ લઈશું અને જે વાસણમાં આપણે ખાંડવી બનાવવાની એ વાસણ લઈ લેવાનું છે. તો બની શકે તો આ રીતના નોનસ્ટિક વાસણ જ લેવું, જેથી ખાંડવી તમારી આપણે જ્યારે એને કરશું ત્યારે એમાં ચોટે નહીં. એના માટે નોનસ્ટિક વાસણ લઈ લેવું. ત્યારબાદ આ રીતે કોઈ પણ જારો લઈ લેવાનો છે અને એમાં આપણે આ બેટર ગાળી લેવાનું છે. કારણ કે આપણે આમાં આદુ મરચાં ખાંડીને નાખેલા છે, જે આપણે પછીથી ખાંડવી પાથરવામાં નડે નહીં એટલા માટે આ બધું આપણે ગાળી લેવાનું છે. એટલે જ આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો, જેથી આ બધું મસાલાનું સરસ એમાં ટેસ્ટ આવી જશે. ત્યારબાદ આ રીતે ગાળી ત્યારબાદ હવે આપણે ખાંડવી બનાવીશું. તો ખાંડવી બનાવવા માટે હવે આ બેટરને આપણે ગેસ ચાલુ કરી એના ઉપર રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી. આ રીતે ધીમે ધીમે સતત હલાવતા રહેવાનું છે આપણે. ફ્રેન્ડ્સ, ખાંડવી બનાવવી ઓમ તો સહેલી છે, પણ આ જ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે આપણે આ બેટર સરસ તૈયાર થઈ જશે ખાંડવી પાથરવા માટેનું, ત્યારબાદ થોડીક ઝડપથી પ્રોસેસ કરવાની હોય છે. એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે આ રીતે ધીમે ધીમે આપણે હલાવતા રહેશું. હમણાં થોડી વારમાં જ ઘટ થવા માંડશે બેટર આપણું. જોઈ શકો છો બેટર ઘાટું થવા માંડ્યું છે. આ રીતે સતત હલાવતું રહેવાનું છે, જેથી તળિયે ચોટી ન જાય. આ રીતે હલાવતું રહેવાનું. આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી દેવાની છે. હવે આ આપણે એકદમ લોટને ચડી જાય એના માટે સતત આ રીતે હલાવતા રહેશું. ત્યારબાદ હું તમને બતાવીશ કે આપણે ખાંડવી ક્યારે પાથરવાની છે, હું તમને બતાવીશ. સતત આમાં હલાવતા રહેશો એટલે લોટ પેનથી અલગ છૂટો થવા માંડશે. તો આ
આ રીતે સતત આપણે હલાવતો રહેવાનું છે. તમે જોઈ શકો છો પેનથી હવે થોડુંક અલગ થવા માંડ્યું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી લીધી છે અને આપણે ચેક કરીશું. આ રીતે થોડુંક બેટર લઈ આપણે એક ડીશમાં પાથરી લેવાનું છે. ઠંડુ થશે ત્યારબાદ આપણે જોશું કે ખાંડવી આપણે ઉકળી જાય છે, રોલ બની શકે છે. તો આપણે ગેસ બંધ કરી દેશું અને આપણે ખાંડવીનું બેટર તૈયાર છે. નહીંતર હજી થોડી વાર આપણે હલાવવું પડશે. હવે ગેસની ફ્લેમ સાવ સ્લો જ છે અને આપણે આ જોઈ લેશું કે ઉખળે છે. આપણે તો હજી થોડીક વાર છે. આપણે આસાનીથી નથી રોલ થતો, તમે જોઈ શકો છો. તો હજી થોડીક વાર આપણે પકાવી લેશું. હવે પાછું આપણે આ ઉખળું નહોતું એટલે પાછું આપણે થોડુંક બેટર લગાવીએ, ઠંડુ થવા દેશું અને ચેક કરીશું. 1 મિનિટ માટે અહીં રાખી દઉં છું. ઠંડુ થશે એટલે આપણે જોઈ લેશું. એનો રોલ બનશે ત્યારે આપણે ખાંડવી પાથરવાનું ચાલુ કરીશું. ત્યાં સુધીમાં તમારે જે પ્લેટમાં આ રીતે પાથરવું હોય એમાં પાછળની સાઈડ આછું ઓઇલ લગાવી લેવાનું છે. અને જો તમારે પ્લેટફોર્મ ઉપર કરવું હોય તો પ્લેટફોર્મ એકદમ ક્લીન કરી લેવાનો. ત્યારબાદ સીધું એમાં પણ પાથરી શકો છો. હવે આપણે બેટર જોઈ લેશું. આપણે રોલ બને છે, તમે જોઈ શકો છો. રોલ બનવા માંડ્યો છે આપણો સરસ. આ રીતના રોલ બની ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ખાંડવી પાથરવાનું ચાલુ કરીશું. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ કઢાઈને આપણે નીચે લઈ લઈશું. ત્યારબાદ આ રીતના તાવીથો કે ગમે એ વસ્તુ તમારે લઈ લેવાની છે અને ખાંડવી પાથરવાની છે. આ પ્રોસેસ તમારે ઝડપથી કરવાની છે કારણ કે ખાંડવી એકદમ જામવા માંડે છે. આ રીતે સરસ પાથરી દેવાની છે આપણે. તમે જોઈ શકો છો આ રીતના પથરાઈ ગઈ છે. બીજી પ્લેટમાં હું પાથરવા માંડીશ. આ રીતના ઝડપથી તમારે જે પણ પ્લેટ કે થાળી ડીશ જે હોય એમાં પાથરવું હોય એમાં આ રીતે પાથરી દેવાનું. સરસ પાતળી ખાંડવી એકદમ પાથરશો તો સરસ બનશે તમારી. આ રીતના આપણે પાથરી લેશું. તમારે ખાંડવીમાં આ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે રોલ આપણે ઉખડી જાય એવું બની જાય અને આ પાથરવાનું હોય એ થોડીક પ્રોસેસ ઝડપથી કરવાની છે. હવે આપણે એક પ્લેટમાં પાથરી લેશું. તો આપણે આ રીતે ખાંડવી પાથરી લીધી છે પ્લેટમાં. તો હવે તમારે જે સાઈઝના રોલ કરવા હોય એ સાઈઝના આ રીતે કાપા પાડી લેવાના છે. આપણે આ રીતના કાપા પાડી ઠંડુ થાય ત્યાં સુધી રાખવાનું છે. ત્યારબાદ આપણે એના રોલ બનાવીશું. તો હવે આપણે આ પ્લેટ ઠંડી થઈ ગઈ છે. તો આપણે ખાંડવીના રોલ બનાવીશું. એના માટે થોડું પહેલાં છરીથી આ રીતે કરી લેવાનું છે. ત્યારબાદ આ રીતે રોલ વાળતા જવાનું છે. આપણે જોઈ શકો છો સરસ પાતળો એવો રોલ બનીને તૈયાર છે. તો બીજો આપણે રોલ કરી લેશું. સ્ટાર્ટિંગમાં થોડું છરીથી ઉખાડી લેશો તો રોલ વાળવો આસાન રહેશે. આ રીતે રોલ વાળી લેવાનું છે. આ રીતે બધા જ રોલ આપણે બનાવીને પ્લેટમાં રાખી દઈશું. ત્યારબાદ ખાંડવી ઉપર વઘાર રેડવાનું છે આપણે. તો તેના માટે આપણે વઘાર બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ખાંડવીના રોલ બનાવી લીધા છે. હવે વઘાર રેડવાનો છે. એના માટે અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે જેને આપણે ગરમ કરવાનું છે. જ્યારે તેલ ગરમ થશે ત્યારે આપણે એમાં રાઈ એડ કરવાની છે. 1 ચમચી જેટલી આપણે આમાં રાઈ એડ કરી દઈશું.
એડ કરી ત્યારબાદ આપણે તલ સફેદ આવે છે એ એડ કરી દઈશું 1 ચમચી જેટલા. જ્યારે રાઈ ફૂટવા માંડશે તલ અને રાઈ ત્યારે આપણે આ લીમડો લઈ લીધો છે, મીઠો લીમડો, અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું. એડ કરીશું. જે આપણો વઘાર રેડી છે, તમે જોઈ શકો છો તો ગેસ બંધ કરી દેશું. હવે આ ગરમા ગરમ વઘારને આપણે ખાંડી પર રેડી દેવાનું છે. આ રીતે બધી ખાંડીમાં સરસ આવી જાય એ રીતે આપણે વઘાર રેડવાનું છે. ત્યારબાદ આ સૂકું કોપરાનું ખમણ છે એનાથી આપણે ગાર્નિશ કરીશું. આ રીતે ગાર્નિશ કરી છેલ્લે આપણે કોથમીર નાખીશું. તો ફ્રેન્ડ્સ છે ને ખૂબ જ સહેલી ખાંડવી બનાવી, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવવાની. બહુ જ સરસ બને છે, ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાવમાં લાગે છે. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.